साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી ઇકો ફોર યુ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હું કૃપેશ નાયક. જે શ્રોતા મિત્રોએ આઈસીટી ઇકો ફોર યુ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર, અને જે નવા વ્યુઅર્સ છે તેમને આઈસીટી ઇકો ફોર યુ ચેનલ સબસ્ક્રાઇબ કરી રોજ નવા એજ્યુકેશનને લગતા વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આજે આપણે આજના આ વિડીયોમાં તારીખ 26/3/2025 રોજ જ્યારે ધોરણ 12ના સાયન્સ પ્રવાહના તમામ પેપરો પૂર્ણ થયા છે અને ટૂંક સમયમાં જ એપ્રિલના એન્ડમાં અથવા તો મેના ફર્સ્ટ વીકમાં જ્યારે માર્ચ 2025ની બોર્ડની ગુજરાત એજ્યુકેશન બોર્ડ જીએસસીબી બોર્ડની પરીક્ષાનું પરિણામ આવશે તે પહેલાં ઘણા બધા વાલીઓને કે વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન કે હવે પછી શું કરશું. 12 સાયન્સ અને તે પણ ગ્રુપ એ એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના સ્ટુડન્ટ 12મા પછી જે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવા માગે છે તેમને શું કરવું જોઈએ, કઈ રીતે એન્જિનિયરિંગના ક્યાંથી પ્રવેશ મેળવવો, આ દરેક પ્રશ્નો આજે વાલીને મૂંઝવતા હોય છે. વિદ્યાર્થીઓ 12 સાયન્સ પછી પીસીએમ એટલે કે ગ્રુપ એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આ ફિલ્ડના વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ ફિલ્ડમાં એડમિશન લેવા માટે કઈ રીતે, ક્યાંથી અને ક્યારથી પ્રવેશ મેળવવા માટે આગળની કાર્યવાહી કરવી તેની તમામ વિગતો આપણે આ વિડીયોમાંથી મેળવીશું. વિડીયો અંત સુધી જોજો કે જેથી કરીને લાસ્ટ ડેટ કઈ છે, કઈ રીતે રિઝલ્ટ આવ્યા બાદ પ્રોસિજર કરવાની છે તેની તમામ માહિતી તમને મળશે. તો સૌથી પહેલાં તો શું તમે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગો છો? કારણ કે પીસીએમ જેણે કરેલું હશે તે કદાચ બીએસસી પણ કરી શકે, બીજા પણ વિકલ્પ હોય, પણ જો એન્જિનિયરિંગ લાઇનમાં જવા માંગતા હોય તો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આર યુ વોન્ટ ટુ ટેક એડમિશન ઇન એન્જિનિયરિંગ લાઇન. જો તમારો જવાબ હા હોય તો એમાં કઈ બ્રાન્ચ આવે, વોટ આર ધ બ્રાન્ચીસ. બ્રાન્ચ જાણી ગયા પછી આપણે એમાં કઈ રીતે પ્રવેશ મેળવવો, હાઉ કેન વી એપ્લાય ફોર ધ ઓનલાઈન, હાઉ કેન યુ ફાઇન્ડ આઉટ ધ કોલેજ, બેસ્ટ કોલેજ કઈ છે, ગુજરાતની રાજ્યભરની ગ્રાન્ટી એડની કોલેજો કઈ છે, એની સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કઈ છે, એનું ફીનું ધોરણ શું છે, અવેલેબલ સીટ્સ શું છે, કેટલા ઇન્ટેક હશે, હોસ્ટેલની ફેસિલિટી છે કે કેમ, તમામ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય છે વાલીને. કારણ કે આપણા દીકરા કે દીકરીઓને જ્યારે હાયર સ્ટડી માટે આપણે
પ્લાન કરતા હોઈએ છીએ ત્યારે આ બધી બાબતો આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ કે સીટ્સ કેટલી હશે, ફેસિલિટી શું હશે. આપણે જ્યાં રહીએ છીએ લોકલ સુરતમાં હોય કે વલસાડમાં હોય કે બરોડામાં હોય કે અમદાવાદમાં હોય ત્યાં આપણને આપણી નજીકના એરિયામાં કોલેજો મળશે કે કેમ, અને જો કદાચ બહાર જવું પડે તો ત્યાં હોસ્ટેલની ફેસિલિટી હશે કે કેમ. આ ઉપરાંત રજિસ્ટ્રેશન માટે કઈ રીતે આગળ વધવું, આ તમામ પ્રકારની માહિતી આપણે શોધતા હોઈએ છીએ. અને આ એક અગત્યનું અને આ જે ડિસિઝન છે, આ નિર્ણયમાં જો થોડી આપણે થાપ ખાઈએ તો હવે પછીના 5 વર્ષ જે કેરિયરના 5 વર્ષ ગણાય તેમાં આપણું બાળક કદાચ પાછળ પડી શકે એમ છે. તો તમામ શ્રોતાઓને ફરી પાછા હું વેલકમ કરું છું મારી ચેનલની અંદર. આપણે અહીંયા ઘણા બધા પ્રશ્નો જેવા વોટ આર ધ બ્રાન્ચીસ, હાઉ કેન વી એપ્લાય ફોર ધ ઓનલાઈન, હાઉ કેન યુ ફાઇન્ડ આઉટ ધ બેસ્ટ કોલેજ, અવેલેબલ સીટ્સ, વોટ આર ધ હોસ્ટેલ ફેસિલિટી, એન્ડ હાઉ કેન વી ફાઇન્ડ આઉટ ધ રજિસ્ટ્રેશન, હાઉ કેન વી રજિસ્ટર, વોટ આર ધ લાસ્ટ ડેટ, અંતિમ તારીખો શું છે, કઈ રીતે છે. આપણે પહેલા બ્રાન્ચીસની વાત કરીએ કે જે એન્જિનિયરિંગમાં જવા માંગે છે તેને કઈ કઈ બ્રાન્ચીસ હોઈ શકે. તો અહીંયા તમે જોઈ શકો છો સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ CSE, ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી AI જેનો ઘણો બધો અત્યારે માહોલ આપણે જોઈ શકીએ છીએ, ડેટા સાયન્સ, કેમિકલ એન્જિનિયર, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ, એરોસ્પેસ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. આ બધાનું ડિસ્ક્રિપ્શન તમને બાજુમાં જોવા મળે છે. એની અંદર શું છે, કઈ વસ્તુ હોઈ શકે. દાખલા તરીકે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો ઇમર્જિંગ ફિલ્ડ ફોકસિંગ ઓન ધ મશીન્સ લર્નિંગ, AI એન્ડ બિગ ડેટા, પ્રોસેસિંગ રિલેટેડ કેમિકલ. આ બધી માહિતી આપણને અગાઉથી હોવી જરૂરી છે કે જેથી કરીને જે ફિલ્ડમાં આપણે જવા માંગીએ તેમાં શું છે એની પણ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. આ ઉપરાંત મરીન એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ પ્રોડક્શન એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, આ બધા એન્જિનિયરિંગના અહીંયા કોર્સ તમને જોવા મળે છે. રોબોટિક એન્જિનિયરિંગ, નેનો ટેકનોલોજી, રેલવે એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, પ્લાસ્ટિક, આ બધા જ એન્જિનિયરિંગના ફિલ્ડો છે. હવે એ વસ્તુ આપણે જાણવી જરૂરી છે કે દરેક કોર્સિસ જે બ્રાન્ચીસ છે એન્જિનિયરિંગની, દરેક બ્રાન્ચ દરેક કોલેજમાં મળવાની નથી આપણને. એટલે આપણે કયા ફિલ્ડમાં જવું છે તે પહેલાં નક્કી જરૂરી છે કરવું, અને ત્યારબાદ એ બ્રાન્ચ કઈ કોલેજમાં ચાલે છે અને એ કોલેજ ક્યાં ક્યાં આવી છે. રાજ્યભરની અંદર જેટલા જિલ્લાઓ છે દરેક જિલ્લાઓમાં દરેક આપણને મનગમતા જે આપણા ટાર્ગેટેડ બ્રાન્ચ છે, મારે સિવિલમાં જવું છે, મિકેનિકલમાં જવું છે, ઇલેક્ટ્રોનિકમાં જવું છે, એ એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર કઈ કઈ કોલેજો હોઈ શકે. આ તમામ પ્રકારની માહિતી આપણી પાસે અગાઉથી હોવી જરૂરી છે કે જેથી કરીને જ્યારે આપણું રિઝલ્ટ આવે 12માનું ત્યારે આપણે નવા ન થઈએ અને આપણને જે કંઈ પણ માહિતી મળી છે આ વિડીયો દ્વારા તે આપણે પોતાના પૂરતી ન રાખતા બીજાને પણ શેર કરીએ જેથી કરીને એક સમાજ સેવાનું કાર્ય પણ થઈ શકે. હવે બીજો પ્રશ્ન આવશે કે કોણ એડમિશન આપશે. ધ્યાન આપજો, એન્જિનિયરિંગની ફિલ્ડ એ સંપૂર્ણ ACPCના હાથમાં છે. એટલે કે સૌથી પહેલા તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. યાદ રાખજો, કોઈ પણ ઓફલાઈન આપણને માહિતી મળશે નહીં. ACPC આધારિત આપણે એપ્લિકેશન કરીને આગળ વધવાનું છે. અહીંયા તમને જોવા મળે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક ACPC, એટલે કે જે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ, એ એડમિશન એક જરા ખોટું છે, યાદ રાખજો. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ACPC નું ફૂલ ફોર્મ, એડમોન્ટન નહીં પરંતુ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ, જે નીચે તમે જોઈ શકો છો લિંક ફોર ACPC ગુજ ACPC એટલે કે ગુજરાત ACPC.admission.nic.in. આપણી ગૂગલની અંદર www.acpc તમે કરશો તો પણ તમને લિંક મળશે, અથવા તો સીધી લિંક ન મળતી હોય તો http કરીને ગુજ acpc.admissions.nic.in પર જશો એટલે તમને લિંક ખુલશે જ. એટલે આ પહેલી બાબતો કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવા માંગનારા સૌથી પહેલા આ વેબસાઇટ પર જ વિઝિટ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકે. હવે રજિસ્ટ્રેશન કરાવશો
એટલે સૌથી પહેલા આપણને એ વાતનું નોલેજ હોવું જરૂરી છે કે ડેટ કઈ છે, ક્યારથી રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થાય છે અને ક્યારે પૂરું થાય છે. અહીંયા ખૂબ જ અગત્યની માહિતી આપ જોઈ શકો છો. ડિગ્રી એન્જિનિયરિંગ રજીસ્ટ્રેશન સ્ટાર્ટ્સ 24/3/2025 થી 20/5/2025 સુધી રજીસ્ટ્રેશન ચાલે છે. પ્રશ્ન એ થાય કે અત્યારે રજીસ્ટ્રેશન કરી દેવું, ક્યારે કરવું, પરિણામ આવે પછી કરશું, અત્યારે કરવા જઈએ પરિણામ આવે ત્યારે પાછું કરવું પડશે. આ તમામ પ્રકારની માહિતી મૂંઝવતી હોય છે. સૌથી પહેલા તો 24/3/2025 થી રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું હોય અને 20/5 સુધીનો સમયગાળો છે, એનો અર્થ એ થાય કે 20/5 સુધીમાં લેટેસ્ટ બાય 20/5 સુધીમાં પરિણામ 12 સાયન્સનું આવી જ જશે. જો ન આવે તો આ એસીપીસી એનું રજીસ્ટ્રેશનની ડેટ પણ લંબાવશે. ઘણીવાર એવું થશે, આ જે લિંક જેવી તમે ઓન કરશો એટલે લિંક ખોલતાની સાથે તમને હોમ પેજ આ રીતનું દેખાશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એસીપીસી ગુજરાત. આ આખી વેબસાઇટની ઉપર સૌથી પહેલા આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરતી વખતે જે બેઝિક ડિટેલ પૂછવામાં આવે તેને આપણે એન્ટર કરવી પડશે અને તમારું એક આઈડી, તમારા પોતાના પાસવર્ડ ક્રિએટ કરીને રજીસ્ટ્રેશન થશે કે જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ તમે એડમિશનનું સ્ટેટસ કે એક્ટિવિટી બોર્ડ કે એના અંદરના જે કંઈ પણ પોર્ટલ છે જે રજીસ્ટ્રેશન દ્વારા આપણે જોઈ શકીશું કે જેથી કરીને ફ્યુચરમાં આપણું રિઝલ્ટ આવે, આપણે ડેટા કંઈ એડિટ કરવા હોય, આપણી માર્કશીટને અપલોડ કરવી હોય તો ત્યારે પણ આપણને આ ચાન્સ મળશે. અને યાદ રાખજો, એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે કોઈ પણ ફાઇનલ સબમિશન ન કરો, ફીસ પેમેન્ટ ન કરો ત્યાં સુધી અંદર એડિટ કરવાના આપણને પૂરેપૂરા દિવસો મળશે. જો સ્ટાર્ટ કરવું હોય તો તમે આજથી એનું રજીસ્ટ્રેશન પણ કરી શકો છો. જે માહિતી એડિટ કરવી હોય તો કરી શકાશે. અને છેલ્લે જેટલા રજીસ્ટ્રેશન થયા હશે તેના આધારે એસીપીસી ના જે પોર્ટલની ઉપર જેટલા રજીસ્ટ્રેશન થયા હશે તેની માહિતી ગુજરાત બોર્ડ દ્વારા એમને આપવામાં આવશે કે જેથી કરીને જે એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર જવા માંગતા હશે તેને જે કંઈ પણ અપડેટ્સ એમના ડેશબોર્ડ પર છે તે પણ મળતું રહેશે. તો સૌથી પહેલાં આપણે યાદ રાખવાનું છે, રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, 20/5 સુધી કરી શકો છો. ફાઇનલ સબમિશન ન થઈ, ફાઇનલ ફીસ અપડેટ ન થાય ત્યાં સુધી તમારું કોઈ પણ ડોક્યુમેન્ટેશનનું પણ એડિશન આપણે કરી શકીશું. તો આ એની પહેલી આપણી વેબસાઇટની વાત કરી. હવે પ્રશ્ન એ થાય કે એડમિશન લીધા બાદ, રજીસ્ટ્રેશન કર્યા બાદ આપણને મોટો પ્રશ્ન કે ફી સ્ટ્રક્ચર શું છે, કઈ કઈ ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં આ પ્રમાણેના પ્રોગ્રામ્સ ચાલે છે, કયા પ્રકારની જિલ્લા વાઇઝ ફેસિલિટીઝ, ટ્યુશનની ફીસ પ્રાપ્ય છે, આ તમામ પ્રકારની માહિતી આપણને હોવી જરૂરી છે. હોસ્ટેલમાં સુવિધા છે, ગર્લ્સ બોયઝની સુવિધા છે, માત્ર ગર્લ્સ હોસ્ટેલ છે, માત્ર બોયઝ હોસ્ટેલ છે, ફી સ્ટ્રક્ચર શું છે, રજીસ્ટ્રેશન ડેસ્ક પર કઈ રીતની ફીસ અપલોડ થશે, આ તમામ પ્રકારની માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. એ પ્રોસિજર જ્યારે તમે લોગિન થશો એટલે આપોઆપ તમને ખ્યાલ આવતો જશે. સૌથી પહેલા આપણે વાત કરીશું કે કઈ કઈ ઇન્સ્ટિટ્યૂટ છે. માત્ર એક સેમ્પલ અહીં રજૂ કરવામાં આવશે કે જેના આધારે તમને ખબર પડશે કે આ પ્રમાણેની ઇન્સ્ટિટ્યૂટ આટલા પ્રોગ્રામ ચાલે છે. ટોટલ ઇન્ટેક, ટોટલ પ્રોવિઝનલ ઇન્ટેક એટલે કે ટોટલ અવેલેબલ સીટ આટલી છે, આ જિલ્લામાં છે, ફેસિલિટી ગર્લ્સ માટે હોસ્ટેલની છે કે કેમ, ફીસ આટલી છે. આ લાસ્ટ યરના અપડેશન પ્રમાણે આપણે એની માહિતી મેળવી શકીશું. તો એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર જવું હોય તો તે માટે આપણે એડમિશન કમિટી જે 2024-25ની પીડીએફ જે ઉપલબ્ધ હતી વેબસાઇટની ઉપર તેના પરથી આ માહિતી લેવામાં આવી છે. આપ જોઈ શકો છો કે નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ, દાખલા તરીકે અહીંયા SS ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ નિયર વનિતા વિશ્રમ સ્વિમિંગ પુલ, મજુરા ગેટ, રિંગ રોડ, સુરત. એના કોન્ટેક્ટ નંબર આપેલા છે, એની વેબસાઇટ પણ આપેલી છે. હવે ત્યાં કયા કયા પ્રોગ્રામ, કઈ બ્રાન્ચીસ આમાં જોવા મળશે તો સુરત ખાતે આવેલી એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ. આટલા જે એન્જિનિયરિંગના ફિલ્ડ છે તેની બ્રાન્ચીસ ચાલે છે. હવે ઇન્ટેક અહીંયા બતાવવામાં આવી છે. ઇન્ટેક એટલે કે અવેલેબલ સીટ, મેક્સિમમ કેટલી સીટ ભરાય છે તો 120 સિવિલની છે,
60 કોમ્પ્યુટરની છે. આમ કરતા કરતા ટોટલ આપણા સુરતની એન્જિનિયરિંગની અંદર 600 સીટ અવેલેબલ છે. ડિસ્ટ્રિક્ટ સુરત. હવે ફેસિલિટીની વાત કરીએ તો બોયઝ માટે હોસ્ટેલ અવેલેબલ છે, હા. ગર્લ્સ માટે છે, હા. મેસ છે. ટ્રાન્સપોર્ટેશન કશું નથી. અને 1500 ફોર બોયઝ અને નીલ ફોર ગર્લ્સ. ગુજરાત ગવર્મેન્ટ ખૂબ જ બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન હેઠળ જે ગ્રાન્ટીન એડની જે કોલેજો છે તેની અંદર ટોટલી નિઃશુલ્ક શિક્ષણ ગર્લ્સ માટે પૂરું પાડે છે. તો આ પ્રમાણે નીચે તમે જોઈ શકો ભરૂચની આ કોલેજનું નામ આપણે જોઈએ છે, એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ, એના કોન્ટેક્ટ નંબર. ત્યારબાદ એની સીટ 420 છે ટોટલ. હોસ્ટેલની વ્યવસ્થા છે ત્યાં પણ. ફીસની આપણે વાત કરી. એ જ રીતે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ ભાવનગરની આટલી સીટ છે. આ પ્રમાણેના ટોટલ 17 પાનાની પીડીએફ જેને પણ રિક્વાયરમેન્ટ હોય તે મારો લાસ્ટ સ્લાઇડની અંદર તમને નંબર જોવા મળશે, છતાં પણ અત્યારે કહું છું, નોંધી રાખજો. 9662532418. હું રિપીટ કરું છું, 9662532418. હું રિપીટ કરું છું, 9662532418 મારો નંબર છે, જેની પર તમે આનું પૂર્ણ લિસ્ટ જ્યારે પણ જોઈતું હોય તો વોટ્સએપ કરજો. પ્લીઝ સેન્ડ મી લિસ્ટ ઓફ એસીપીસી એન્જિનિયરિંગ. હું આખી જ પીડીએફ તમને પ્રોવાઈડ કરીશ કે જેથી કરીને જે તે જિલ્લાઓમાં જે તે વાલીઓ, જે બાળકો આ પ્રમાણેની માહિતી મેળવવા માંગતા હોય તેમને સરળતાથી આ બધી માહિતી મળી શકે. તો આ બેઝિક માહિતીને ધ્યાનમાં રાખીને આપણે એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર જેણે જવું છે તે સરળતાથી સૌથી પહેલાં રજિસ્ટ્રેશન માટે તમને અગાઉ વાત કરી એસીપીસીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે. ત્યાં જ વેબસાઇટ પર જ તમને અહીંયા દેખાશે લેટેસ્ટ ન્યૂઝની અંદર ડિગ્રી એન્જિનિયરિંગ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ. 24 થી 20 સુધી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. ન સમજ પડે તો 2 વાર બધી માહિતી વાંચજો, સંપૂર્ણ માહિતી વંચાઈ જાય. ન સમજ પડે એવી માહિતીને ક્લેરિફાઈ કરજો નજીકના જાણીતા વેબસાઇટ પોર્ટલ પાસેથી કે તમારા જાણકાર એન્જિનિયરિંગ ફિલ્ડના જે નિષ્ણાત હોય તેની પાસેથી જ્ઞાન મેળવજો. ત્યારબાદ બીટેક, ડિપ્લોમા, બી આર્ચ, બી પ્લાન, બીઆઈડીસીટી, ફાર્મસી, એમબી, એમસીએ, એમઆર, એમ પ્લાન, ડીડીસીઈટી આ તમામ પ્રકારના ફિલ્ડ જે એસીપીસીએ પોતાના પોર્ટલ પર રજૂ કરેલા છે ત્યાં તમે માહિતી મેળવી શકશો. એટલું થઈ જશે એટલે તમને તરત જ આ પ્રમાણેનું લિસ્ટ, પૂરેપૂરું લિસ્ટ તમારે જે જોઈતું હશે તે લિસ્ટ તમને કોલ કરીને તમે પીડીએફ દ્વારા પણ મેળવી શકશો કે જેથી કરીને કયા કયા ફિલ્ડમાં કયા કયા બ્રાન્ચીસની અંદર જગ્યા પ્રાપ્ય છે. સુરત, ભાવનગર, ભરૂચ, કચ્છ આ 4 જિલ્લાઓના તમને અવેલેબલ સીટ અને જે કંઈ પણ અંદર ફી સ્ટ્રક્ચર ફેસિલિટી દેખાઈ રહી છે તે પ્રમાણે જેટલા પણ જિલ્લાઓ છે તેની સંપૂર્ણ 20 પેજીસની પીડીએફ મારી પાસે રેડી છે. જેમને જોઈતી હોય તે ખાસ આ નંબર પર, અહીંયા નંબર તમને ડિસ્પ્લે થાય છે, પોસ્ટ કરીને તમે નંબર લખી શકો છો. 9662532418. હું નાયક રૂપેશ સુરત જિલ્લામાંથી વાત કરું છું કે જેથી કરીને તમને તમારા મિત્રોને, તમારા બાળકોને, તમારા દીકરા દીકરીઓને કે તમારા જે કંઈ 12મામાં વિદ્યાર્થીઓ તમારી આજુબાજુના છે કે જેમને માર્ગદર્શનની જરૂરિયાત છે તેમને પણ આ નંબર શેર કરજો કે જેથી કરીને જે વાલીઓના પ્રાણ પ્રશ્ન અત્યારે એડમિશનના છે તેને માટે આપણે કંઈક કરી શકીએ. તો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જેમણે સબસ્ક્રાઇબ કરી છે તેમને પણ ખૂબ ખૂબ આભાર. જે નવા વ્યુઅર્સ છે તેમને ખાસ આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી હવે પછી મેડિકલ માટેની, કોમર્સ માટેની, આર્ટ્સ માટેની પણ આ જ ચેનલ પર પ્રસારિત થશે. તો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.